દુનિયાનું સૌથી મોટું સત્ય એ છે કે એક જીવનસાથીનું મૃત્યુ બીજાને જીવતે જીવ મારી નાખે છે. મોત તો જેને આવે એને મુક્ત કરી દે, પણ જે પાછળ રહી જાય છે ને, એ નથી તો જીવી શકતું કે નથી મરી શકતું. કેલેન્ડરના પાના બદલાતા ગયા, પણ છેલ્લા 730 દિવસથી આ ઓરડામાં એક જ અવાજ ગુંજે છે. જીભ પર એક પણ શબ્દ નથી, પણ ગળામાં લાખો ડૂસકા અટવાયેલા. આ ચીસો ભલે તમને ગાંડ પણ લાગતી હોય, પણ આ એ અસહ્ય પીડા છે જે હવે શબ્દોમાં સમાતી નથી. પતિને ગુમાવ્યા પછી તેમની હાલત ધીમે ધીમે બગડતી ગઈ. ત્યારે ભાઈએ સાથ આપ્યો, પણ કહે છે ને કે એકલા આવ્યા અને એકલા જ જવાના, એમ ભાઈએ પણ અધવચ્ચેથી હાથ છોડાવી દુનિયાને અલવિદા કહ્યું. જ્યારે અમને આ વાતની જાણ થઈ, અમે એમને લેવા માટે ત્યાં પહોંચ્યા. ગંદકી અને દુર્ગંધ વચ્ચે એક હાડપિંજર જેવું શરીર પડ્યું હતું. મેં જ્યારે એમને એ નરકમાંથી ઉચક્યા, ત્યારે સમજાયું કે વજન કિલોમાં નથી હોતું સાહેબ, વજન તો વેદનામાં હોય છે. અમે તેમને એમ્બ્યુલન્સમાં સુવડાવ્યા અને એમને માનવ મંદિર લઈ ગયા. આ કોઈ આશ્રમ નથી, આ તો એ ખોળો છે જે દુનિયાના તરછોડાયેલા જીવોને સાચવે છે. અમે કોઈનું નસીબ તો નથી બદલી શક્યા, પણ અમારા એક નાનકડા પ્રયાસથી કોઈના જીવનની છેલ્લી પળોને સુધારી જરૂર શક્યા છીએ.